જય જોગણીમાં જય માતાજી. તો ગુડ મોર્નિંગ, કેમ છો ભાઈ બધા લોકો મજામાં ને? તો સવારનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો. અત્યારે ઘરમાં સવારમાં સાફ સફાઈનું કામકાજ ચાલે જ છે. તો અલગ કરવા આપણે દીક્ષુને જોતા આવીએ. લો 9 વાગવા આવ્યા તો એ દીક્ષુ કેવી શાંતિથી ઊંઘી રહી છે. જય માતાજી. ભૂલ ચૂક માફ કરજો. મોદી વાળો ફટાફટ. ચલો વૈશ્યુ, ચલો એક બહાર કચરો વાળે, એક અંદર કચરો વાળે, બીજા લોકો ઘરનું કામ કરે છે. હવે બાઇક ચેક કરવું પડશે. બાઇકમાં જુઓ હાલત કેવી થઈ ગઈ, સીટ બીટ ફાટી ગઈ છે. હવે બાઇકે સર્વિસમાં આવી ગયું હોય ક્યારનું. ટૂંક જ સમયમાં હવે બાઇક પણ સર્વિસ કરાવવું પડશે. ખીચડી બીચડી વઘારી હતી મોદીથી એ? હા, ચમ પતી જાય. વઘારી હોય તો કોઈ થોડી ઘણી ખાઈ લઈએ. ખીચડી તો ના મળી, ઠંડુ પાણી તો પી લઈએ. હવે ઉઠી જા બેટા, હવે ઉઠા દો મોદી વાલા. ચલો ભાઈ દીક્ષુ ઓલે એક ચૂપા ચૂપ ને એક કિટકેટ લાયા. ક્યાં ગઈ છોજી બેટા? હોનાનો સિક્કો લાવી મારા ઓલે. તો આ લેવાનું હો, આ લેવાનું પેલા એમ કે લે. હું પીંછું ના લેવું પડે. લે ફટાફટ મારે જવું હો. લે મોદી એને ખવડાવી દેજે. લે બેટા પકડ, હું જવું પકડ. લે હું વર્ધીએ જવું. બરાબર. હવે વર્ધી બરધી કરીને આવીએ. દીસુ જય એમ બે તો કહી દે મને. દીસુ, એ દીસુ જય અંબે. હા હાલે મને જય અંબે કહી દે બેટા. બાય બાય. તો લેડો અત્યારે જઈએ હવે વર્ધીએ. ચમરી ગઈ હતી બેટા? ગલ્લા જઈને લઈ આવ્યું પાહું. ચમરી ગઈ હતી ગોડી. અને હું બનાવ્યું માવલે? જમવાનું કોઈ બનાવ્યું? સાચું કહું, હું બનાવ્યું પપ્પા ઓલે? ચોટી ગયું. લેવડા દાળ ભાત ખાવા ચલો. ખાધો દીએ દાદીએ? લેવડો તો અમે ખાઈ લઈએ હવે દાળ ભાત. નહીં ખાધો તો બોલાવી લે દાદીને. ચાલ ચલો ભાઈ હવે જમવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે જમી લઈએ. શું બનાવ્યું છે જમવાનું? લો જમવાનું તો કાઢીને જ મૂક્યું છે. ચલો પાણીની બોટલ એવું લઈ લઈએ. હવે પાણીની બોટલ આવી ગઈ. બીજું તોહણું. ચલો જમવાનું રેડી છે, દાળ ભાત એવું. તો જમીન મળી આવો. શું કરો તમે બે જણા? આ નહીં, બીજી બંદૂક લેવાની છે. ખોરો રૂખી બા, ખોરો ફટાફટ. બીજી બંદૂકી નહીં. કેટલો બધો રમકડો ભર્યો પણ. જો બીજી હશે. આ બેટા મસ્ત બંદૂક લઈ જતું છે એવી હે. આમ કરીને ડીશું મળી મમ્મી બીજી? લાયા કોલ લાય ખોરી હેડો. ચલો ઉઠાવો બધું. હા ખોરો હેડો પકડ આને પેલા. ભાત પડ્યા. તમ તાર ટેન્શન ના લઈ. મમ્મી ખોરાય ને તું તો મારા ઉપર મૂકી દીધું બધું. હશે ખોર દઈશું.
એ કોની મુંડી ચોજી હા ઢગલો કરાવડો પછી પર ગયો બધું થોડું થોડું કરી અને ખોરિયાનું બંદૂક બીજી બંદૂક નહીં બેટા શું કર્યું તી એ દાદીને શું કર્યું બા બાનો કપડો બગાડે ને બેટા તીએ ગોડી અને હું લઈને આવી બતાવજો મને ઇન્જેક્શન છે ચલો હવે મમ્મી લારી બારી ભરવાની કે નહીં અત્યારે લારી તો કમ્પ્લીટ ભરેલી જ છે તું ચો જવું બેટા હવે ઘેર રમો પપ્પાએ ઊંઘી ગયા લારી બારી જો બે મસ્ત ભરીને જ મૂકી છે અત્યારે વર્ધી છે નહીં દીસુબા ચોક વર્ધી આપો ને તમે ગંધાથી નાખી દે ઓ થાય જો આ બાનો લુગડો ચેલો પલાળ્યો જો તો દીએ તો કને પલાળ્યો તી પલાળ્યો દાદી એવું કે બેટા લેડો તો થોડી વાર હવે કમ્પ્લીટ છે લારી હમણાં જવાનું થાય એટલે કાઢી દેલું તને બહાર તે તો ઘરમાં કાપી કાઢ લારીમાં હું કઢાવું હું તો ઘરમાં કોમ પતાવી દો જે તમારે ફુલેવરને એવું સાફ કરવાનું હોય કાઢી આલું બહાર ફુલેવર ચોસ ફુલેવર ડુંગળી બટાકા આ રીલે ફુલાવર ઉપર જ છે મમ્મી આટલું જ છે હમણાં સાફ કરજે ને પણ આટલા તો કહું લેવા અત્યારે ઊંઘી જા શાંતિથી ઓલો મૂકી દીધું પાછું જોથી લીધું હતું તોથી શાંતિથી ઊંઘીને આરામ કરો અને લેવા દીકશું ચોઈ લાવ્યા હતા પોપટા પાહા મોદી શું કરે વાહન ગહવા જવું સરસ ઘસી ગયેલો હળદાનામાં લેવા તમે વાસણ કહો તો લગર હવે અમે આરામ કરીએ હવે કોમ ધંધો હોય નહીં આજ તો વર્ધી બરધી હોય નહીં કોમ નહીં કરું મારા જા ફટાફટ ચકલી બંગડે બેટા ચકલી ચાલુ કરીને આવતી રહી ખબર નહીં પડતી આ કેટલું પાણી વેસ્ટ થાય ચમ ચકલી ચાલુ કરીને જતી રહી અને શું હ સરસ ચલો રમો મસ્ત પ્લાન્ટ બધા ભેગા કર્યા હતા મમ્મીએ તો લે કણી આવા નાનો મોટો બગીચા જેવું બનાવવાની તૈયારીઓ ચાલે જ છે આ બધો કચરો આજે લગભગ હટાવી લેવો પડશે આ બધું ભરી લેવું પડશે એ કોમ કરો મોઢેન શું દીકશું એ ગોડી હું જોજે ઓ થયું શું થયું બેટા ચોકણ પડી જઈ વાગ્યું ચો વાગ્યું બતાય મને નહીં વાગ્યું ને લેડો ચા પીવા દાન રૂખી વાત કેટલી વાર લાગશે ચા બનવામાં બનાવી દે હળો તો પીએ બધું દેખાય ચમ એમને એમ બનાવતા છે લે દીક્ષુ તારા ઓલે કોક લાયો રીંગવાળું એ ગન્નો તો જો વૈશ્યો લે બેટા દૂધ લઈ લેડો ફટાફટ લે મોદી હે આ દૂધ એવું મૂક્યું એ કન બરાબર મૂકી દેજે ઠેકોણા તારું વૈશ્યું તું લઈ લેજે ને બીજું અમારા ઘરમાં ફ્રીજમાં મૂકી દેજે લેડો તો આપણે થોડું કોમ છે પતાવીને આવીએ એક વર્ધી છે વર્ધીનું તો આપણે બ્લોગમાં લેતા નહીં અત્યારે હવે ચલો વર્ધીએ જઈને આવીએ હવે શું કરો છો 70 રૂપિયાનું શાકભાજી લઈ ગયા એ શું કહું બેટા તું તાર મમ્મી શું કરવાના વહેલી ખાવા બેસી જી ખાઈ લેવાડો તા હું લારી ખાલી કરી દઉં એ તું લારી ખાલી કરાવું મને લેવાડો હવે ચલો ભાઈ આપણે લારી લઈને આવી ગયા
તો પેલા લારી ખાલી કરી દઈએ હવે. ચલો લારી ખાલી કરીને મળીએ ભાઈ હવે. શું બનાવ્યું જમવામાં? રોટલી આ ગરમ છે. લે પેલો લુલણીઓ ખુલતો હારી. ચલો ભાઈ પહેલાં આપણા નાસ્તો મસ્ત લોલણિયા શાક છે નું ફુલેવર તો નહીં ખાવું. ચલો ભાઈ મળીએ તને હવે થોડી વાર રહીને ખાઈ પીને જમી બમીને. ચલો ભાઈ રાતનું ખાવાનું થઈ ગયું. હવે વાસણ ધોવાય છે અને દીક્ષું શું કરું? દીક્ષું એક ગાલડી ફેવડે. ચલો ભાઈ આજના વ્લોગ માટે બસ આટલું જ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય જોગણીમાં, બાય.